ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે વાગી ગયા છે 11:30. મારે બધું કામ થઈ ગયું છે. પ્લસમાં મારે જે લેવા જવાનું હતું, જે કાલે સીવતી હતી ને તેનું મટીરિયલ્સ થોડું ઘણું તો એ પણ લઈ આવી છું. અને બસ હવે રેસ્ટ કરીશ, વિડીયો એડિટ કરીશ. અને એક વિચાર છે મારે વિડીયો શૂટ કરવાનો, તો એ વિડીયો શૂટ કરીશ. ને જો અત્યારે સીવવાનો ટાઈમ મળશે તો સીવીશ, નહીંતર પછી બપોર પછી. તો ચલો હવે થોડીક વાર રેસ્ટ કરી લઉં. રેસ્ટની સાથે જ હું વિડીયો એડિટ કરી લઉં. અત્યારે વાગી ગયા છે 4:30 ને હું બ્લાઉઝ સીવા 3 વાગ્યાની વળગી ગઈ હતી. ઓલમોસ્ટ બધું થઈ ગયું છે, ખાલી ફિટિંગ બાકી છે. તો બસ ચલો હવે ફિટિંગ કરી નાખું, અને પછી ફિટિંગ કરીને પછી બીજા બ્લાઉઝનું ફિટિંગ ને થોડું ઘણું ગાજ બટન ને પેલી પટ્ટી ને બધું બાકી છે, એટલે એ કરી નાખીશ. અને પછી એક જે બ્લાઉઝ છે એનું જો ટાઈમ મળશે તો કટિંગ કરી નાખીશ. સાંજે ઢોકળાનો પ્રોગ્રામ છે એટલે એટલું બધું કંઈ છે નહીં, બટ જોઈશ હવે કેવો ટાઈમ છે એના ઉપર ડિપેન્ડ છે. અને જો અમારા કમ્પ્લીટ થઈ ગયા. આમાં છે ને જેવું ગાજ પટ્ટી ને ગળાની પટ્ટી ને બધું નીચેનું ફિટિંગ ને બધું બાકી હતું ને, આ તો કમ્પ્લીટ થઈ ગયું. કાલનું જે હતું એ કમ્પ્લીટ થઈ ગયું, અને આ પણ કમ્પ્લીટ થઈ ગયું. 6:45 વાગી ગયા. હજી મારે રસોઈનો ટાઈમ છે, તો મારા મમ્મીનું બીજું બ્લાઉઝ છે તો મેં કીધું જોઈ લઉં, કારણ કે એમાં છે ને મારા મમ્મીને કોણી સુધીની સ્લીવ કરવી છે, કે એમાં થઈ જશે કે નહીં, કેવી રીતના છે. જો થઈ જાય તો અત્યારે કટિંગ મારી દો, એટલે હજી વાર છે. 7:30 કરીશ તો પણ ચાલશે. એટલે ત્યાં સુધીનું જેટલું કામ થાય, 1.5 કલાક છે, તો ત્યાં સુધીનું જેટલું કામકાજ થાય એટલું કામકાજ કરી નાખું. તો ને પછી ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરીશ, કારણ કે ઢોકળા બનાવવા શું ઊભું રહેવું તો ન પડે. ત્યાં પછી મારે વાસણની ખાટલી ને બધું ગોઠવાઈ જાય ને થઈ જાય. તો ચલો મળીએ પછી. ફૂલ સ્ટીચ ફોલ્ડ કરતી હતી ને, દોરો પતી ગયો ને ઓમ બીમાર રસોઈનો ટાઈમ થઈ ગયો હતો, એટલે પછી મેં બધું હંકેલી મૂકી દીધું. હવે કાલે ચણિયા ચોળીનું કટિંગ થશે, અને ચણિયા ચોળીનું કટિંગ કરીને 2 ચણિયા સીવવાના છે. એક તો પછી સીવીશ, એક અત્યારે જે પેલું છે ને એ કરી નાખીશ, હું સ્ટીચ કરી નાખીશ. એટલે આવતા વીકમાં મારે સીવવાનું છે કમ્પ્લીટ. અહીંયા મેં ઢોકળા માટે ઢોકળા મૂકી દીધા છે. તો ચલો હમણાં ઢોકળા વાસણની ખાટલી ચડાવવાની છે, તો એ બધું કરી લઉં. અને હમણાં ઢોકળા બની જાય પછી થોડીક વાર ઠરવા દઈશ ને પછી એને વઘાર આપીશ. તા પછી એ આવી જશે. મજાના ઢોકળા બની ગયા છે. કોને કોને ઢોકળા ભાવે છે જરૂરથી કમેન્ટ કરજો. અને બીજો ઘણો છે બને છે, ઠરી જશે ને એટલે એના કાપા કરીને અને પછી એને વઘાર મારી દઈશ. જો ફ્રેન્ડ્સ, તો મસ્ત મજાના ઢોકળા બની ગયા છે, એકદમ સોફ્ટ અને મસ્ત મજાના. આ ઘણવાનું ચેક કરી દઈએ. આ ઘણવો પણ રેડી થઈ ગયો છે, તો ડીશ કાઢી લઉં, ઠરવા દઉં, પછી વઘાર કરી નાખું. તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ. અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.